અસંભવને સંભવ કરવાની કોઈનામાં તાકાત હોય તો ભગવાન મહાદેવમાં છે. તમે એની પ્રાર્થના કરો, તમે એની સ્તુતિ કરો, તમે શંકરના શરણે જાઓ તો તમારું બધું જ ઈચ્છિત થશે સંપન્ન. કારણ શિવને શરણે જવાથી પછી આપણને કોઈનો ભય રહેતો નથી. કારણ કે ભગવાન કાળ નથી, મહાકાલ છે. કારણ કે કોઈને ખાલી હાથ પાછા કાઢતા જ નથી. માણસ સંપત્તિ આપી શકે, માણસ સમય આપી શકે, તમને કદાચ તમે જે બીજું માગવું આપી શકે. આ દુનિયામાં કોઈ પોતાનો જીવ આપીને કોઈને જીવ આપે? આવું તો એક જ માત્ર કર્યું ભગવાન મહાદેવે. એટલા માટે જ દેવતાઓ અમૃત પી, જેને જેને અમૃત પીધા એ બધા દેવ બન્યા. પણ ભગવાન શિવે ઝેર પીધું એટલે દેવ નહીં, મહાદેવ બન્યો છે. આ શીખડાવે છે ઝેર પીતા શીખી જાઓ. ભગવાન જેવો દાતાર આ સંસારમાં કોઈ, ભગવાન ભોળા જેવો કોઈ સંસારમાં દાતાર નથી. એક ચપટી બબૂતમાં આખો કુબેરનો ખજાનો આપી દે. ભગવાન મહાદેવના નામનો એટલો મોટો મહિમા છે કે માણસ કોઈ એકવાર મહાદેવ બોલે તો ભગવાન મોક્ષ ગતિ આપે. અને બીજી વખતના બે જે બાકી રહ્યા મહાદેવ મહાદેવ, એ બે જે મહાદેવ બોલાયું એમાં ભગવાન મહાદેવ આપણા ઋણી થઈ જાય છે. ભગવાનના નામનો એટલો મહિમા છે. અને જેને જેને આ સંસારમાં ભગવાનનું નામ લીધું છે એનો ઉદ્ધાર થયો છે. આ દુનિયામાં જેને પરમાત્માનો આશ્રય કર્યો છે એ મુક્ત થયો છે. જેને બધું પરમાત્મા ઉપર છોડ્યું છે, જેને ભગવાનમાં જ ભરોસો છે,